પહેલી વાર આમને સામને. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આજે એશિયા કપ ફાઇનલમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો. બંને ટીમો પહેલીવાર એશિયા કપમાં આમને સામને. મિથુન મનહાસ બન્યા બીસીસીઆઈના નવા અધ્યક્ષ, તો ભૂતપૂર્વ બોલર આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા પસંદગી સમિતિના સભ્યો બન્યા. પોલેન્ડનો બાર્ગિએલ ઓક્સિજન બોટલની મદદ વગર એવરેસ્ટ પર સ્કીઇંગ કરનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો. યુએને ઈરાનને વધુ એક ઝટકો આપ્યો. રશિયા અને ચીનના પ્રસ્તાવને ફગાવી દીધો. તેમના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધ યથાવત રહેશે. એન્ટાર્કટિકામાં બરફની નીચે છુપાયેલા 85 નવા સક્રિય તળાવોની શોધ, જેનાથી દરિયાઈ સ્તરના વધારાનું જોખમ વધ્યું. ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવી 7મી વખત સેફ યુ-17 ફૂટબોલ સ્પર્ધા જીતી. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો. અમારો એક પડોશી આતંકવાદનું કેન્દ્ર. યુએનમાં એસ જયશંકરના પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તાલીઓનો ગડગડાટ. યુક્રેનનો દાવો, રશિયાએ કીવ પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો, જેમાં 4 લોકો મારી ગયા અને 10 લોકો ઘાયલ થયા. દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા તીરંદાજીમાં ભારતની શીતલ દેવીએ ઇતિહાસ રચ્યો. વિશ્વની એક પેરા તીરંદાજીને હરાવીને આ સ્પર્ધામાં ત્રીજો પોતાનો ચંદ્રક જીત્યો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.